અરે નિધિ, શું થયું? કેમ આટલી ઉદાસ થઈને બેઠી છે? અરે શું થયું? કેમ તું રડે છે? કોઈએ તને કઈ કીધું કે શું? લાઈક કરો, ફોલો કરો, અમારા હિમાંશુભાઈની ચેનલને સબસ્ક્રાઇબ કરો. ચાલો કિશન. તો ભાઈ મિત્રો, આ સ્ટોરીમાં છેલ્લો ડાયલોગ હરફેર જો કે બધી સ્ટોરીમાં મારો હોય છે, પણ આમાં મારી વાઈફ એટલે કે નિધિનો આવશે. જો કે ડાયલોગ હજુ લખ્યો નથી, શૂટિંગ પૂરું થઈ ગયું છે, કાલે વિડીયો મૂકવાનો છે, એટલે આજે રાત્રે એનો ડાયલોગ આવી જશે ને એટલો સરસ મજાનો ડાયલોગ આવશે. અંદાજે હું કહું છું કેવું આવશે કે ભાઈ નિધિ કહે છે કે તો મિત્રો કેવી લાગી તમને મારી આ સ્ટોરી. અને હા, આપણી આ સ્ટોરીનો મિનિંગ એ જ હતો કે તમારો પતિ ભલે પૈસા ટકે ગરીબ હોય અથવા એની પરિસ્થિતિ ગમે તેટલી ખરાબ હોય, પણ જો એ એની વાઈફની ઇજ્જત એના જીવથી પણ વધારે કરતું હોય ને, તો એનાથી અમીર પતિ કોઈ એટલે કોઈ નથી. કેમ કે સ્ત્રી માટે સૌથી વધારે કિંમતી એની ઇજ્જત હોય છે. એટલે સમજાય એને વંદન. જય માતા. બ્લોગ અને બધાને ગુડ મોર્નિંગ અને હર હર મહાદેવ. અને આજે અમે લોકો જઈ રહ્યા છે શૂટિંગમાં, તો કન્ટિન્યુ બ્લોગ જોવાનું ભૂલતા નહીં. અને હા, અમારી ઇન્સ્ટા આઈડી છે હિમાંશુ018, તો લાઈક અને ફોલો કરવાનું ભૂલતા નહીં. જો રોહિતભાઈ આવી ગયા છે, જો કિશનભાઈ અહીંયા છે, જો કરણ અત્યારે ખુરશી મૂકી, અને અમારા ભાઈ જો અત્યારે અહીંયા હોઈ ગયા છે. અને આજે ભાઈ જોરદાર મજા આવવાની છે, તો કન્ટિન્યુ બ્લોગ જોવાનું ભૂલતા નહીં. અરે નિધિ, શું થયું? કેમ આટલી ઉદાસ થઈને બેઠી છે? અરે Low battery. Please charge. કીધું કે શું? અરે નિધિ, શું થયું? કેમ આટલી ઉદાસ થઈને બેઠી છે? અરે શું થયું? કેમ તું રડે છે? કોઈએ તને કઈ કીધું કે શું? કેટલી મોટી ભૂલ કરી નાખી નિધિ. તું ખાલી આપણા પહેરવા જેટલા કપડા લઈને મામા જ્યાં રહે છે ત્યાં પહોંચ, હું આવું. એ હરામખોરે તારી સાથે જે વાત કરી છે એનો હિસાબ લઈને. અરે એક મિનિટ ઉભા રહો. તમે ગાંડા થયા છો કે શું? જો તમે એમની સાથે દુશ્મની કરશો તો આપણું અહીં દાદા અંદર હો. આવો પાછળ આવો. મોટો ભાઈ અત્યારે મારો બતાવજે મારો. અને આજે શૂટિંગમાં જબરજસ્ત મજા આવવાની છે, તો જોવાનું ભૂલતા નહીં. સિગરેટ માંગજે, આમને ઈશારો કરજે. રોહિત ઉભો થઈ કોઈ પણ સિગરેટ આપી દે રૂપિયા વાળી હોય. આ રોહિતભાઈ ગલ્લો હો. ભાઈ સિગરેટ માચીસ છે, લાઇટર છે, બરોબર, હળગાઈ પછી આમ આમ નજર નાખવાની. બરોબર, અત્યારે કશું નહીં. હું કહું એટલે જાજો. ફોન હું જોતો હોય, બેઠો કરતો હોય, 10,000 સાનો માનો ફોન જોતો 15,000 નો ફોન ચાલો. અમાર 19,000 નો નહીં બતાવતો. જવું તારે હાવ રોવાય એટલે નહીં જવાનું યાર. આમ જો પેલા આમ આવવાનું છે, આમ બધું જોવાનું છે, પછી જઈને ખ્યાલો ભિખારી આમ જોતું રહે. પછી આમ કેમ કે ભાઈ એક સિગરેટ લાવી દે. બોલો નહીં ને સુતા સુતા આવજે ને. બોલો નહીં ગઈ ભાઈ ભિખારી જોડે ફોન હે 19,000 નો. રાજભાઈ, મેં તમને લોકેશન નાખ્યું છે, ત્યાં ફટાફટ આવી જાઓ. એ લોકો મળી ગયા છે. અલે યાર ચાલ પાછું કર દે. સાથે કર દે. સાઉન્ડ ના પતે તેવથી સાથે આમ નામ ના જોઈએ કે આ બાજુ બી જોઈએ ને પછી આમ બી જોઈએ. હું ના કહું ત્યાં લગી તારે કઈ નહીં કરવાનું. ચાલો રોહિત તારે એની ઉપર નજર રાખજો ઉપર. આના હું જોજી આ વાત કરું ને હું એ અત્યારે નહીં હો. આઠે કર્યું. ચાલો આઠે કર્યું. હા 2 સેકન્ડ માં આવી જશે. બકા આમ રે રાજભાઈ, મેં તમને લોકેશન નાખ્યું છે, ત્યાં ફટાફટ આવી જાઓ. એ લોકો મળી ગયા છે. બોલ કરણ, ક્યાં છે? ભાઈ પ્રકાશ તો એટલે હજુ પેલો સાઉન્ડ જ છે.
ના ના એ તો ખાલી સીન જ લેવાનો હતો. 657 ને કે 757 પ્લે કરજે. જો પેલું રહ્યું મંદિર, જા દર્શન કરી. તો ગાય શૂટિંગ ચાલુ થઈ ગયું છે. અમારા ધ્રુવભાઈ સ્પીકર ઓપરેટર છે અને હિમાંશુભાઈ છે એસપી ઓફિસરના માલિક. જો ગાઈસ મજબૂત સીન આવી રહ્યો છે ગાઈસ. તો ગાઈસ અમારું શૂટિંગ પતી ગયું કોટેશ્વરમાં અને અત્યારે અમે લોકો આવી ગયા છે પાર્ટી ગાર્ડન. જુઓ અહીંયા અમારું શૂટિંગ કરવાનું છે તો જોવાનું ભૂલતા નહીં. અને હા મારી ઇન્સ્ટા આઈડી છે હિમાંશુ018 તો લાઈક અને ફોલો કરવાનું ભૂલતા નહીં. તો ભાઈ મિત્રો આ સ્ટોરીમાં છેલ્લો ડાયલોગ હરફેર જો કે બધી સ્ટોરીમાં મારો હોય છે પણ આમાં મારી વાઈફ એટલે કે નિધિનો આવશે. જો કે ડાયલોગ હજુ લખ્યો નથી, શૂટિંગ પૂરું થઈ ગયું છે, કાલે વિડીયો મૂકવાનો છે એટલે આજે રાત્રે એનો ડાયલોગ આવી જશે ને એટલો સરસ મજાનો ડાયલોગ આવશે. અંદાજે હું કહું છું કેવું આવશે કે ભાઈ નિધિ કહે છે કે તો મિત્રો કેવી લાગી તમને મારી આ સ્ટોરી. અને હા આપણી આ સ્ટોરીનો મિનિંગ એ જ હતો કે તમારો પતિ ભલે પૈસા ટકે ગરીબ હોય અથવા એની પરિસ્થિતિ ગમે તેટલી ખરાબ હોય પણ જો એ એની વાઈફની ઇજ્જત એના જીવથી પણ વધારે કરતું હોય ને તો એનાથી અમીર પતિ કોઈ એટલે કોઈ નથી. કેમ કે સ્ત્રી માટે સૌથી વધારે કિંમતી એની ઇજ્જત હોય છે. એટલે સમજાય એને વંદન. જય માતા. કે એને કોના ઉપર હાથ ઉઠાવ્યો હતો? મારી ઇજ્જત લૂંટવાની વાત તો દૂર, જો તારામાં તાકાત હોય તો મને ખાલી ટચ કરીને બતાય. આ વાત છે એમ? તો હવે જો એની સામે તારી ઇજ્જત લૂંટીશ ત્યારે એને ખબર પડશે કે એને કોના ઉપર હાથ ઉઠાવ્યો હતો. મારી ઇજ્જત લૂંટ દાંત મારી છે. હું કહીશ ચાલુ પડો. દવા મોકલાવો મારા વાલા કિચન માટે. વિક્સ की गोली लो, हिचकिच दूर करो, पहले इस्तेमाल करो फिर विश्वास करो. काली चौले रोज का है छाती में जाती में पड़ती हुआ को रोज का मैं जाता हूँ એટલો ગુસ્સો એટલો પાપ. ચાલો ફૂલ ટણી કેમ આવી વળું ને પાછી પગ કરું. ચાલો બાર મૂછ જ નહીં. એટલે તો કહું ચાલો લે લે પાસે લે. અને સ્પીડમાં પડ ને ભાઈ. એક વાર હમણાં તો ખાલી જવા દે. આમ રાત વાળું ખુરચી બુરચી થોડી ના નહીં તોડી દઈએ ખુરચી તૂટી જવા પડે. આમ બે પડે મારું લાત મારું લાત ખુરચી તૂટી જાય ખુરચી તૂટી જાય ના તૂટે ખુરશી. પણ હું તને લાત જ એટલી જોરથી મારીશ ને ખુરશી તો તૂટે મારા પગ બંધ કરે આમ આમ મારું આમ લાગે બાકી ગજબ રે એની મારે એટલે ખુરશી આમ હાથે કે ઉલાડે તો ના પડે.
આ માથું આમ ખેંચ પકડ એમ આ હાથે પકડીને ખેંચ તો નહીં પડતું કે આગળથી લાત માર દો માથું આમ સામે છે ને ચાલો અમે રેમ કીધું હા આવી જાય હું તો અહીંયા તને તારું ભાડું આપવા નહીં પણ તે જે મારી બૈરી ઉપર નજર બગાડી છે આજો પ્યાલથી થઈ ગયો હવે એક કામ કરું આમ મારી નાની ચાન્સ જ્યાં પ્યાલથી થઈ જાય યાર બોસે નીકળવા માંડ્યા રોજે ચાલો આપવા નહીં તે જે મારી બૈરી ઉપર નજર બગાડી છે એનો હિસાબ લેવા આવ્યો છું ખરા હલકટ ધૂંધો પડે હે હાલી છો આમ સ્લો મોશન ઊભો થઈને એટલે આવું જોઈએ બસ લે હું આંખોમાં ઘૂસી જાય જો નખ ભરાય ચલે એ આમાં ધ્રુવા એ ધ્રુવ જો પાછળ હાથને લે હાથને હાથને ચાલ ચાલો પાછો અંગોઠા શું કરે છે એને જોજો પાછળ ચાલો હવે પછી મારી વહુ ઉપર નજર બગાડવાની વાત તો દૂર જો એના સામે પણ આવ્યો છે ને તો તને કાપી નાખીશ યાદ રાખજે તમે કેટલું જીવમાં જતા હોય આ તો તારું લઈ લઈ છે ને ફોટો રિક્સ લેવાનું જીમ જો પેલો જલ્દી જા તું દેખો ઓહો લપસાણી સીડી ગલીપતિના વજન સહન કરી લીધું ચાલો પાછો અંગોઠા શું કરે છે એને જોજો પાછળ ચાલો પકડો માલભાઈ